ગઈકાલે વડાવલી ખાતે ઘટના બની હતી. શું છે ઘટના આખી ગ્રામજનો દ્વારા સમજીએ. જો ચાચાએ શું કહ્યું વિડીયોમાં. આ છોકરો બકરો ચારવા ગયા હતા, બરાબર. તો બે છોકરો નાનો હતો, જે એક 8 વર્ષનું હતું, એક 10-12 વર્ષનું હતું. આ રમતો પાણીમાં પગ લપસી ગયું એક નાના છોકરાને. એને બચાવવા બીજું પડ્યું, બીજાના ત્રીજું પડ્યું, ત્રીજાના 5 એકબીજાને, બરાબર. બીજું કોઈ હતું નહીં. આ તો બકરો જાણે ઘેર આવ્યો સુનો, તાણે ખબર પડી કે ભાઈ આ બકરો આવ્યાનો માણસો ક્યાં ગયા, બચ્ચોની બધા. તાણે બધા ગામવાળા દોડ્યા ગોતવા માટે. તો એક છોકરાનું ચંપલ ઉપર ચડતું હતું, એના ઉપરથી અંદાજો લગાવી બધા ધબાધબ પાણીમાં નીકાળવા પડ્યા. જેના હાથમાં જે આવ્યું એ લઈને બધા અલગ લગભગ 40 થી 50 છોકરા અંદર પાણીમાં પડ્યા હતા. અને વારાફરતી એકબીજા એ તો ગાડી પહેલા 4 નીકળી, પછી એક નથી જડતી. 1 કલાક બાદ હાથમાં આવી કાદમમાંથી ઊંડી જતી રહી હતી. કેટલો સમય લાગ્યો હતો? લગભગ આ 5:30 થી ટાઈમથી 6 ના ગાળામાં આ બિલાપ બની, બરાબર. 6:30 આસપાસ ઘરમાં બકરો જો પાછળ આવ્યો ત્યારે ખબર પડી બધાને કે અંધારું થવા આવ્યું છે, સંજાનો ટાઈમ થઈ ગયો છે, આ કેમ નથી આવ્યો. એટલે બધા તપાસ કરવા ગયો કે કોઈ ઉપાડી ગયું કે કોઈ બૂમરાડ તો પડી હતી નહીં, એટલે કોઈને સાંભળી તો હતું નહીં. એના હિસાબથી આ બધી બીના બની જઈ, બરાબર. ઘટના આ એક બચ્ચું ડૂબવાથી જ બીજો બચાવવા ઓલા કરીને અંદર પડ્યો. તળાવ કેટલું ઊંડું હતું દાદા? તળાવનું જીસીબી છે 2 માં થોડો, આમ તો 15 થી 20 ફૂટ ખોદેલું છે, પણ 3 ફૂટ જેવું બાકી રહ્યું છે, ધારી છે. અને બીજું પાણી સુકાઈ ગયું છે, અને બીજું પાણી લગભગ 10 થી 12 ફૂટ અંદર પાણી હાલમાં છે. બાળકો રોજ જતા હતા સાથે? કાલે રવિવારની રજા હતી, નિશાળ જતો હતો. કાલ બે બાળક જે નાનો હતો ને એ કાલે શનિ રવિની રજા હતી, એટલે અંગત રોઈને થઈ ગયો હતો. બરોબર. માતા સાથે એક જ ઘંટો 3 જણો હતો. માતા, એક છોડી અને એક છોકરો. આ 2 બાળકો અને એક માતા, એક જ ઘરનો 3 જણો. અને એક આ ભાઈ રહીમભાઈ કુરેશી એક છોકરો 15 થી 16 વર્ષનો, અને પેલા સલીમભાઈ ની છોડી બેબી 12 થી 13 વર્ષની. આ બધા સાથે ગયા હતા, મિત્રો છે, બધો એક ગ્રુપ જ હતું. બરોબર. કાયમ માટે જતો હતો આ મોટો, પણ કાલ રજાના હિસાબથી આ 2 બાળકો અંગાતની માતા સાથે. તો આ માતાનું, પુત્રનું અને પુત્રીનું ત્રણોનું એક્સપાયર થઈ ગયા હતા, 3 તરત જ 108 બોલાવી અને એને ચોરસમાં હોસ્પિટલમાં. કેટલી વાર લાગી? નીકળતા કેટલી વાર?